નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરત મહાનગરપાલિકાનું ગ્રીન બોન્ડ NSE માં લિસ્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેલ રિંગિંગ. વૈશ્વિક રોકાણકારોની ₹200 કરોડમાં રસ પ્રતિક્રિયા. ગ્રીન ગ્રોથ અને સ્વચ્છતા માટે સુરત આગળ. દિવાળીએ એસટી વિભાગનું મોટું આયોજન. સુરતમાંથી 1600 થી વધુ એક્સ્ટ્રા બસો દોડશે. 220 બસોનું ગ્રુપ બુકિંગ થઈ ચૂક્યું. તત્કાલ બુકિંગ દ્વારા મળશે બસ સેવા. સ્વદેશી મેળામાં ખાલી સ્ટોલમાં પંખા સતત ચાલુ. અનાવશ્યક વીજળી ખર્ચથી જાહેર ચિંતિત. કોંગ્રેસ મહામંત્રીની માંગ તાત્કાલિક તપાસ. પાલિકા વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી પ્રશ્ન. હીરાબાનો ખમખાર અભિયાનની શરૂઆત. પિયુષ દેસાઈનો 21,000 દીકરીઓને સહાયનો સંકલ્પ. 251 દીકરીઓને સહાય. ધનતેરસે વધુ 151ને લાભ. દીકરી શિક્ષણ માટે સુરતની ઉદાર પહેલ. અને ફૂલન દેવી હત્યા કેસના પૂર્વ સાંસદનું ફિલ્મી સ્વાગત. સુરતમાં 25 કાળી કારો સાથે ગેરકાયદે રેલી. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. પોલીસે કાયદાકીય કરી તપાસ શરૂ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકાના સર્ટિફાઈડ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડને મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં બેલ રિંગિંગ કરીને લિસ્ટિંગ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની મહત્વની કામગીરીનું પ્રદર્શન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે ઇકોલોજી અને ઇકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવ્યું છે. સુરત શહેર અને મહાનગરપાલિકા સ્વચ્છતા તથા ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ બની ચૂક્યું છે. મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ ઇસ્યુમાં વૈશ્વિક રોકાણકારોની આગળથી વધતી રસ પ્રતિક્રિયા સાથે સુરતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રિંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાએ જારી કરેલા 200 કરોડ રૂપિયાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું 8 ગણું સબસ્ક્રિપ્શન દર્શાવે છે કે રોકાણકારોએ ગ્રીન બોન્ડમાં રોકાણમાં અસાધારણ ઉત્સાહ બતાવ્યો છે. સુરત મહાનગરપાલિકાના દીર્ઘ દ્રષ્ટિયુક્ત આયોજન સુરતનો વિકાસ વધુ તેજ બનશે. વર્ષ 2070 સુધીમાં વડાપ્રધાનના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં રાજ્ય સરકારે ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી પર વિશેષ ભાર મૂક્યો હોવાનું જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે ઇકોલોજી અને ઇકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવ્યું છે. ભારતના G20 અધ્યક્ષ પદ હેઠળ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સંદેશ સાથે સભ્ય દેશોએ પણ વડાપ્રધાનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપ્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતે વિકસિત ગુજરાત @2047ના રોડમેપ સહિત અનેકવિધ વિકાસલક્ષી આયામો શરૂ કર્યા છે. વડાપ્રધાન હંમેશા જનભાગીદારીના આગ્રહી રહ્યા છે. સરકારી પદ્ધતિને અસરકારી બનાવવી એવા ધ્યેય સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના જનહિતલક્ષી પ્રયાસો રહ્યા છે. સુરત શહેર મહાનગરપાલિકા સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ બન્યા છે. એમ જણાવી મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકાના તંત્રવાહકોને અભિનંદન પાઠવ્યા હતા. આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે દેશમાં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેશન સાથે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પબ્લિક ઇસ્યુથી બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ ઇસ્યુમાં વૈશ્વિક રોકાણકારો થકી આંતરરાષ્ટ્રીય રૂચિ વધી છે. મહાનગરપાલિકાએ વિકાસના ઉત્તમ આયોજન સાથે જનભાગીદારીને જોડી છે. ગ્રીન પીપલ્સ ફાઇનાન્સિંગ એ ગ્રીન ગ્રોથનું ઉત્તમ ઉદાહરણ બનશે એમ જણાવતા આ પહેલ શહેર માટે ન માત્ર
નાણાકીય રીતે ફાયદાકારક સાબિત થશે, પરંતુ પર્યાવરણીય સ્તર પર પણ સકારાત્મક અસર કરશે. સુરત મહાનગરપાલિકાની આ યોજના હવે અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા 200 કરોડના લિસ્ટેડ ટેક્સેબલ, રિડીમેબલ, સિક્યોર્ડ, નોન કન્વર્ટેબલ મ્યુનિસિપલ બોન્ડ ડિબેન્ચર સ્વરૂપે ઇસ્યુ બહાર પાડવામાં આવ્યા હતા. આ ગ્રીન બોન્ડ તારીખ 6/10/2025ના રોજ ખુલ્યા હતા અને તારીખ 9/10/2025ના રોજ બંધ થયા હતા. આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડ 200 કરોડની ડિમાન્ડ સામે 800 કરોડ રૂપિયાનું ભરણું થયું છે, જેથી ડ્રો સિસ્ટમથી બોન્ડની ફાળવણી થશે. રિટેલ સેક્ટરમાં મહાનગરપાલિકા દ્વારા કુલ બોન્ડના 15% લેખે 30 કરોડ રૂપિયાના ફાળવવા ઓફર મંગાવવામાં આવી હતી. દિવાળીના તહેવારને પગલે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વધારાની બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ વિશેષ બસો દોડાવવામાં આવી રહી છે. કુલ 1600 બસોનું સંચાલન થવા જઈ રહ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં 220 જેટલી બસોના ગ્રુપ બુકિંગ થઈ ચૂક્યા છે. આગામી 5 દિવસ દરમિયાન તત્કાલ બુકિંગ મારફતે મુસાફરોને બસ ઉપાડવાની તક મળશે. દિવાળીના તહેવારોમાં વતન જનાર મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી સુરત વિભાગ એસટી નિગમે મોટું આયોજન હાથ ધર્યું છે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 16 થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતમાંથી કુલ 1600થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ બસો દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિતના વિસ્તારો માટે સીધી સેવા ઉપલબ્ધ થશે. દરેક મુસાફર સુધી જાહેર પરિવહનની કનેક્ટિવિટી પહોંચાડવામાં રાજ્ય સરકારે ખાસ માળખું ઊભું કર્યું છે. દિવાળીના દિવસોમાં સુરતમાંથી હજારો મુસાફરો પોતાના વતનમાં જતા હોય છે, જેને સુવિધા આપવા માટે વધારાની બસોનો કાફલો તૈયાર છે. જરૂર પડશે તો વધારાની બસો ફાળવવામાં આવશે. ખાસ કરીને આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનાર મુસાફરોને એસટી આપના દ્વારે યોજના હેઠળ સીધી તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવાની સેવા ઉપલબ્ધ રહેશે. એક્સ્ટ્રા બસો સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા વચ્ચે દોડશે. મુસાફરો એડવાન્સમાં બુકિંગ કરી શકશે, જે માટે સુરત સેન્ટ્રલ, અડાજણ, ઉધના, કડોદરા સહિતના તમામ સ્ટેશનો પર સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત www.gsrtc.in વેબસાઇટ અને GSRTC મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન બુકિંગ પણ કરી શકાશે. ગત વર્ષે સુરત વિભાગે 1359 ટ્રીપ ચલાવી 86,599 મુસાફરોને પહોંચાડ્યા હતા. સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. આ એક્સ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર, અમરેલી, ગારિયાધાર, મહુવા તેમજ સુરતથી દાહોદ, જાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસો જે છે સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો રામચોક, મોટા વરાછાથી ગાડી ઉપડશે, તેમજ જાલોદ, દાહોદ તરફનું એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન ઉપરથી, તેમજ રામનગર, જહાંગીરપુરા ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ જો 1600 બસો છે તે પૈકી 220 ગાડીઓ જે ઓનલાઈન, જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારે, તે થકી અમે 220 બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે, જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી પોતાના વતનના સોસાયટી સુધી ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે. તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એક્સ્ટ્રા બસો ઓપન કરી 175 જેટલી ઓપન કરેલી હતી, તેમાંથી 75 જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે. 100 ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે, એ બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું. અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે, જે રામચોક, મોટા વરાછાથી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે CBS ઉપરથી જાલોદ, દાહોદ તરફનું સંચાલન છે, જે 1600 બસોથી આયોજન કરીશું. તદુપરાંત પણ જરૂર પડશે તો સુરત વિભાગ દ્વારા આ એક્સ્ટ્રા બસો વધારવામાં પણ આવશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ બસો અને સુધારેલી વ્યવસ્થા સાથે એસટી વિભાગ દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. સરકારના જાહેર પરિવહન સૌ માટેના ધ્યેયને સાકાર કરવા માટે એસટીની આ પહેલ પ્રશંસનીય બની છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા વાય જંકશન સુરત ડુમસ રોડ ખાતે આયોજિત સ્વદેશી મેળામાં અનેક અસ્થાયી સ્ટોલ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટોલ્સ ડુમસ રોડની આસપાસના ફૂટપાથ પર બનાવવામાં આવ્યા છે, જેનો હેતુ મેળાના આયોજનને સરળ બનાવવાનો છે. જો કે આ સ્ટોલ્સમાં દિવસ દરમિયાન કોઈ દુકાનદાર કે ગ્રાહક હાજર ન હોવા છતાં પંખાઓ સતત ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ બાબત પાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારી દર્શાવે છે, જેના કારણે જાહેરના કરવેરાના પૈસાનો અનાવશ્યક વ્યય થઈ રહ્યો છે. વાય જંકશન સુરત ડુમસ રોડ પર આયોજિત સ્વદેશી મેળામાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. મેળામાં બનેલા અનેક અસ્થાયી સ્ટોલ્સમાં દિવસ દરમિયાન કોઈ દુકાનદાર કે ગ્રાહક હાજર ન હોવા છતાં પંખાઓ સતત ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ બાબત જાહેરમાં ખચકાટ ઊભી કરી રહી છે, કારણ કે તે પાલિકા દ્વારા જાહેરના કરવેરા પૈસાનો અનાવશ્યક વ્યય દર્શાવે છે. સ્વદેશી મેળા જેવા કાર્યક્રમોમાં પાલિકા દ્વારા વીજળી અને અન્ય સુવિધાઓનું યોગ્ય રીતે સંચાલન કરવું જરૂરી છે. વીજળીનો વ્યય જ નહીં, પરંતુ સાથે સાથે જાહેર વિશ્વાસ પર ઘટી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયકે જણાવ્યું હતું કે પાલિકા આ બાબતે તાત્કાલિક તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી વધુથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. મહાનગરપાલિકામાં પણ છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકો વહીવટ કરે છે. તાઇફાઓના નામે સુરત મહાનગરપાલિકામાં રહેતા લોકો આજે કમરતોડ વેરો ભરીને પોતાને કેવી રીતે જીવન ગુજરાન કરવું એ પરિસ્થિતિમાંથી સુરત મહાનગરપાલિકાના લોકો સમયસર વેરો ભરે છે, પરંતુ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની પ્રસિદ્ધિ માટે મહાનગરપાલિકાના સરકારી નાણાંનો જે રીતે દુરુપયોગ કરે છે એનું સ્પષ્ટ રીતે તમે ડુમસ રોડ પર ચાલતા સ્વદેશી મેળામાં સ્પષ્ટ દેખાઈ આવે છે. સવારથી સાંજ સુધી આ મેળા સ્વદેશી મેળાના નામે, મહિલાઓના ઉત્થાનના નામે, પરંતુ તમે જોઈ શકો છો આશરે 100 જેટલા સ્ટોલોમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કામગીરી ચાલતી નથી. અને જો તો તમે 24 કલાક લગભગ આ પંખાઓ ગેરકાયદેસર રીતે કોના બાપની દિવાળી આ રીતે આ પંખાઓ ચાલી રહ્યા છે. અને એનો સીધો માર મહાનગરપાલિકામાં રહેતા લોકો વેરાના રૂપમાં આ રીતે ચાલે છે. મહાનગરપાલિકાના લોકોને વિનંતી કરીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ તમારા વેરાના નાણાંનો કઈ રીતે ઉપયોગ કરે છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. મહાનગરપાલિકાના શાસકોને વિનંતી કરીએ કે ટાઈપાઓ કરવાનું બંધ કરો અને જે રીતે લોકોને લાભ થાય અને વેરા ઘટાડે એ પ્રકારે દિવાળીના દિવસે આજે તમે પ્રણ લેવ કે ફક્ત ટાઈફાઓ કરવાથી લોકોનું કે સુરત મહાનગરપાલિકાના લોકોનું ભલું થવાનું નથી, પરંતુ વેરા ઓછા કરીને આવા ટાઈફાઓ બંધ કરો એવું આપના માધ્યમથી કહેવા માંગુ છું. સ્વદેશી મેળા જેવા કાર્યક્રમોમાં વીજળી અને અન્ય સુવિધાઓનું યોગ્ય સંચાલન કરવું જરૂરી છે, પરંતુ આ બેજવાબદારીના કારણે માત્ર વીજળીનો વ્યય જ નહીં, પરંતુ જાહેર વિશ્વાસ પણ ઘટી રહ્યો છે. જાહેર જનતા દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ હીરાબાના નામે દીકરીઓના શિક્ષણ માટે અનોખી ઉદાર પહેલ કરી છે. હીરાબાનો ખમખાર અભિયાન હેઠળ અત્યાર સુધી 251 દીકરીઓને 7,500 રૂપિયાની સહાય આપવામાં આવી છે, જ્યારે ધનતેરસના દિવસે વધુ 151 દીકરીઓને આ લાભ મળશે.
કુલ 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો સંકલ્પ પિયુષ દેસાઈએ વ્યક્ત કર્યો છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળે અને સમાજમાં શિક્ષણનો પ્રકાશ વધુ ફેલાય તે હેતુસર શરૂ કરાયેલા આ અભિયાન સુરતની ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે. શિક્ષણ દ્વારા સમાજની ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેઓની માતા હીરાબાના નામથી હીરાબાનો ખમકાર શીર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ પિયુષભાઈએ 21,000 આર્થિક રીતે નબળી દીકરીઓને 7,500 રૂપિયાની સહાય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સહાયરૂપ રકમથી દીકરીઓને શાળા ફી, પુસ્તકો, યુનિફોર્મ અને જરૂરી શૈક્ષણિક સહાય મળશે. પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષિત કરવી એ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે. દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે. આ અભિયાનનો શુભારંભ CR પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં 251 દીકરીઓને સહાય અપાઈ હતી. હવે આવનારા ધનતેરસના શુભ અવસર પર વધુ 151 દીકરીઓને સહાય આપવામાં આવશે. માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એવો એક દ્રઢ સંકલ્પ લીધો હતો કે હું 21,000 જેટલી દીકરીઓને આર્થિક મદદ રૂપે 7,500 રૂપિયા, જે એમના સ્કૂલની ફીસ તરીકે કાં તો પછી એમના શિક્ષણમાં આગળ વધી શકે એના માટે હું મદદ કરવા માંગતો હતો. એટલા માટે મેં 21,000 જેટલી દીકરીઓને આ મદદ પહોંચાડવા માંગુ છું અને મેં આ વસ્તુનું નામ રાખ્યું છે હીરાબાનો ખમકાર, જે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીના નામ પર મેં આ હીરાબાનો ખમકાર રાખેલું છે. વિચાર મને પ્રેરણા એટલા માટે આવી કે જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે દેશ અને દેશના નાગરિકો માટે અને બેન દીકરીઓ માટે આટલું બધું કરતા હોય ત્યારે હું એક નાનું એવું એક પહેલ ચાલુ કરી છે અને આ પહેલ શિક્ષણ અને જે દીકરીઓ જે ભણી નથી શકતી એના માટે હું મદદરૂપ થવા માંગુ છું. એના માટેનો મેં આ વિચાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાળોટા ગામના વતની પિયુષભાઈનો જન્મ 21 એપ્રિલ 1993ના રોજ થયો હતો. હાલમાં તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ, જમીન વેચાણ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે. સમાજ સેવાની ભાવના સાથે શરૂ કરાયેલા હીરાબાનો ખમકાર અભિયાન ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આવે. ફૂલનદેવી હત્યા કેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેરસિંહ રાણાના સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર જ 25 જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતા પોલીસે તપાસ હાથ ધરી છે. શેરસિંહ રાણાની ફિલ્મી સ્ટાઇલમાં નીકળેલી રેલી અને સ્વાગતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રાષ્ટ્રીય જન લોક પાર્ટી RJPના સંયોજક શેરસિંહ રાણા સુરતની મુલાકાતે ઓલપાડના વડોલી અને વાંક કીમ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવ્યા હતા. તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં લીધા વિના તેમના સમર્થકોએ તેમને VIP સન્માન આપવા માટે કાયદાના નિયમોને નેવે મૂક્યા હોવાનું સામે આવ્યું છે. રાણાના સ્વાગત માટે એરપોર્ટ પર 25થી વધુ કારો આવી પહોંચી હતી, જેમાંથી તમામ કારો કાળા રંગની લક્ઝરી સેડાન અને SUV હતી. આ કાળા કાફલાએ જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને શહેરના રસ્તાઓ પર ધાક જમાવી હતી. પોલીસ કે વહીવટી તંત્રની કોઈ પૂર્વ મંજૂરી લીધા વિના આ કાફલો દિવસ દરમિયાન કાઢવામાં આવ્યો હતો. આ રેલીની રીલ્સ અને વિડીયો રાત્રે પણ બનાવવામાં આવ્યા હતા, જે ગુજરાત કરણી સેના યુવા કાર્યકારીના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવ્યા હતા, જેનાથી આ ગેરકાયદે પ્રવૃત્તિ વધુ પ્રકાશમાં આવી. શેરસિંહ રાણા મૂળ નામ પંકજસિંહ હંમેશા ચર્ચામાં રહ્યા છે. 2001માં સાંસદ ફૂલનદેવીની હત્યાનો આરોપ તેમના પર છે, જે તેમણે બેમઈ હત્યાકાંડનો બદલો લેવા માટે કરી હોવાનો દાવો કર્યો હતો. આ ગુનામાં જેલમાં ગયા બાદ 2004માં તેઓ તિહાર જેલમાંથી નાટકીય રીતે ફરાર થઈ ગયા હતા. જેલમાંથી ભાગ્યા બાદ તેઓ અફઘાનિસ્તાન પહોંચ્યા અને ત્યાંથી પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ ભારતમાં લાવવાનો દાવો કરીને મીડિયામાં છવાઈ ગયા હતા. હાલમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી ચલાવે છે અને તેમનું નામ 2025માં સમાજવાદી પાર્ટીના સાંસદને ધમકી આપવાના વિવાદમાં પણ આવ્યું હતું. નોંધનીય છે કે તેમના જીવન પર આધારિત બોલિવૂડ ફિલ્મ પણ બની રહી છે. DCP શેફાલી બરવાલે જણાવ્યું હતું કે હાલ અમે વિડીયોના આધારે તપાસ કરી રહ્યા છીએ
સમગ્ર ઘટના શું છે અને કોણે આમંત્રણ આપ્યું હતું, ક્યાં કાર્યક્રમ હતો, આ સમગ્ર ઘટનાક્રમ અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે. હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્ન કલાકારને બાઇક પર આવેલા બે શખ્સ ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે. મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના 40 વર્ષીય સુરેશભાઈ પ્રેમજીભાઈ ચિત્રોડા સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને 2 દીકરા છે. એક 10 વર્ષનો દીકરો છે અને એક 8 વર્ષનો દીકરો છે. સુરેશભાઈ કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્નેહ મુદ્રા ખાતે એક હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સુરેશભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરી રહ્યા હતા. સવારે ટિફિન લઈને કામ પર જતા અને રાત્રે કામ પરથી પરત ઘરે આવતા હતા. તેમના માતા પિતાના નાનપણમાં જ અવસાન થઈ ચૂક્યા હતા, જેથી પરિવારમાં પણ સર્વે સર્વા સુરેશભાઈ જ હતા. ગતરોજે સવારે સુરેશભાઈ ટિફિન લઈને કામ પર ગયા હતા. દિવાળી વેકેશન પડવાનું હોવાથી ગત રાત્રે તેમને ઘરે પહોંચતા મોડું થયું હતું. સુરેશભાઈ બાઇક પર ટિફિન લટકાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કાપોદ્રાના હિંમતનગર ખાતેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા 2 શખ્સે તેમને રોક્યા હતા. દરમિયાન જાહેરમાં રોડ પર લોકોની અવરજવર વચ્ચે સુરેશભાઈને 2 ઈસમો પૈકી એકે ચપ્પુના 2 જેટલા ઘા મારી દીધા હતા, જેથી સુરેશભાઈ 10 ફૂટ દૂર જઈને ઢળી પડ્યા હતા. આ સાથે બંને ઈસમો ફરાર થઈ ગયા હતા. સુરેશભાઈને 2 જેટલા ચપ્પુના ઘા વાગવાના કારણે લોહી વહી જવાથી થોડી મિનિટોમાં જ મોત નીપજ્યું હતું. જાહેર રોડ પર આ રીતની હત્યા થવાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટના અંગેની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી અસુરા, ડીસીપી આલોક કુમાર, ડીસીપી રાઘવ જૈન અને 2 એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સુરેશભાઈ અંગે તેના સંબંધીઓએ ઓળખ કરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરેશભાઈના પરિવારજનોને તેમના મોત અંગે રાત્રે જાણ કરવામાં આવી ન હતી. સુરેશભાઈના પત્ની દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું હતું કે સુરેશભાઈને થોડું વાગ્યું છે, જેથી તેમને હોસ્પિટલ લઈ ગયા છે. ટેન્શનની કોઈ વાત નથી. हाल सवारे તેમના પરિવારજનોને સુરેશભાઈના મોત અંગે જાણ કરવામાં આવી હતી. आज रोज कापोद्रा पुलिस स्टेशन के विस्तार में हिम्मतनगर एरिया में रात को एक पीसीआर कॉल गई जिसमें ये बताया गया कि यहाँ पे एक हत्या का अंजाम हुआ है और यहाँ पे भीड़ इकट्ठी हुई है. इसको ध्यान में रखते हुए तुरंत ही यहाँ पे जो लोकल पीसीआर है वहाँ पे पहुँची और यहाँ पे पीआई, एसीपी, डीसीपी सारे हाजिर हैं और लॉ एंड ऑर्डर कोई सिचुएशन हमने सब कुछ कंट्रोल किया है. और घटना की विगत ऐसी है कि एक इंसान जिसकी उम्र 40 साल है, जिसका नाम सुरेश चित्रोड़ा है, जो कि मूलतः जूनागढ़ का रहने वाला है और ये हीरा घसने का काम करता है. और इसकी हत्या 2 लोगों ने की है जो बाइक पे बैठ के आए थे. अभी इस पर पूरी जांच पड़ताल चल रही है. घटना की अंजाम दिए हुए सिर्फ 20-25 मिनट जैसे समय हुआ है. पुलिस की सारी टीम्स यहाँ पे एलसीबी और बाकी लोकल पुलिस की टीम से यहाँ पे तफ्तीश कर रही है और हम सारे सीसीटीवी देख रहे हैं और जैसे कुछ अपडेट आता है हम आपके साथ शेयर करेंगे. સુરેશભાઈના મોતના પગલે પરિવાર પર આપ તૂટી પડ્યું છે. 2 દીકરાએ પિતાની છત્રે છાયા ગુમાવી છે અને સમગ્ર પરિવારે તેમનો આધાર સ્તંભ ગુમાવતા શોક છવાઈ ગયો છે. પરિવારમાં કમાનાર કહો કે આધાર કહો તો એ સુરેશભાઈ હતા. હાલ તો આ મામલે કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. આ સાથે જ એફએસએલ દ્વારા પણ નમૂના લેવામાં આવ્યા છે. આસપાસના સીસીટીવીની પણ તપાસ ચાલી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં પરિણીત યુવતીના આપઘાતનો દુઃખદ બનાવ સામે આવ્યો છે. સાસરિયાના ત્રાસથી ત્રસ્ત એક પરિણીત યુવતીએ ઝેર પીને આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારના મતે છેલ્લા કેટલાક સમયથી યુવતી માનસિક ડિપ્રેશનમાં હતી. પોલીસે આપઘાતનો ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક પરિણીત યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. પરિવારના મતે યુવતી સાસરિયાના સતત ત્રાસથી ત્રસ્ત હતી
અને લાંબા સમયથી માનસિક ડિપ્રેશનમાં હતી. ઘરમાં પડતી આ માનસિક અને ભાવનાત્મક તણાવના કારણે તેણે ઝેર પીને આપઘાતનું દુઃખદ પગલું ભર્યું. પીડિત યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે સાસરિયાની દબાણની સ્થિતિ અને સતત ત્રાસને કારણે તેણી પોતાના જીવનનો અંત લઈ બેસી હતી. પરિવારના મતે આ દુઃખદ ઘટના પહેલા યુવતીના વ્યવહાર અને ભાવનાત્મક સ્વભાવમાં બદલાવ આવ્યો હતો, જે તેના ડિપ્રેશનના લક્ષણો તરીકે જોવા મળ્યા. ઘરમાં પડતી આ માનસિક અને ભાવનાત્મક તણાવના કારણે તેણે ઝેર પીને આપઘાતનું દુઃખદ પગલું ભર્યું. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં જ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આપઘાતનો ગુનો નોંધાયો હતો. પોલીસે ઘટનાનું સ્થળ પરીક્ષણ કર્યું અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ સમગ્ર બનાવના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે, જેમાં પરિવારના દાવાઓ અને ઘટના સ્થળની તપાસ ઉપરાંત આસપાસના સીસીટીવી ફૂટેજનો અભ્યાસ પણ સામેલ છે. આપઘાતના કેસમાં પોલીસની તપાસ ચાલુ છે અને સાસરિયાના વર્તન તથા અન્ય પરિસ્થિતિઓ અંગે પુષ્ટિ મેળવવા માટે સવાલો ઊભા કરવામાં આવ્યા છે. પરિવારે પણ પોલીસ સાથે સહકાર આપીને સ્પષ્ટતા કરવા તૈયારી દર્શાવી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.